આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી અને સરળ અને ફટાફટ બની જતું પનીર કેપ્સિકમ મસાલા, જે સ્વાદમાં રેસ્ટોરન્ટ અને ઢાબા કરતાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ચાલો એના માટેની રેસીપી જોઈ લઈએ. તો એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકી દઈશું અને એમાં લાંબી સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને આપણે થોડીવાર સાતળી લઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવાની રહેશે. તો જુઓ, ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. તો હવે 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું અને આને પણ આપણે થોડીવાર સાંતળી લઈશું અને હવે ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. તો હવે ટામેટા જલ્દી ચડી જાય એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું. તો ટામેટા સરસ ચડી ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે મસાલા કરીશું. મરચું, હળદર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. તો મરચું મેં અહીંયા 1 ટીસ્પૂન લીધું છે, તમે તમારી મરજી મુજબ ઓછું વધુ કરી શકો છો અને કાશ્મીરી મરચું પણ આમાં યુઝ કરી શકો છો. હવે જરૂર મુજબ પાણી એડ કરીશું એને બરાબર મિક્સ કરીશું અને ઢાંકીને ફરી 2 મિનિટ માટે થવા દઈશું. તો આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. કેપ્સિકમ અને પનીર એડ કરી લઈશું અને બંનેને આપણે મસાલા સાથે થોડીવાર સાંતળીશું. ફરી પાછું થોડું પાણી એડ કરીશું ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. હવે ગરમ મસાલો થોડો એડ કરીશું અને કસૂરી મેથી ક્રશ કરીને એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે પનીર કેપ્સિકમ મસાલા તૈયાર થઈ ગયું છે. હવે લીલા ધાણા એડ કરી લઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે એમ જ રહેવા દઈશું. હવે એમાં ખાવા માટેના આપણે લચ્છા પરાઠા બનાવીશું. તો રોટલી વાળીને આવી રીતે તેલ લગાવી લઈશું ઉપર અને કોરો લોટ લગાવીશું અને આવી રીતે ફોલ્ડ કરીશું જેથી આપણે સરસ લચ્છાદાર પરાઠા તૈયાર થશે. મીડિયમ એવી રીતે આપણે વણી લઈશું એને અને તવી પર મીડિયમ ગેસ પર શેકી લઈશું. તમે તેલ અથવા ઘી કે બટરનો ઉપયોગ કરી શકો છો. મેં ઘીનો ઉપયોગ કર્યો છે. બંને બાજુ થોડું થોડું ઘી લગાવી લઈશું અને શેકી લઈશું. તો પરાઠા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ડીશ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતું પનીર કેપ્સિકમ મસાલા, જેને ડુંગળી અને લચ્છા પરાઠા સાથે આપણે સર્વ કરીશું. તમે આને જીરા રાઈસ, રોટી કે નાન સાથે પણ સર્વ કરી શકો છો. તો રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી લાઈક અને શેર કરવા વિનંતી. ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.